હેલો ફ્રેન્ડ્સ, હું ભરત ચૌધરી એબીસી ક્લાસીસ ગાંધીનગરની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણી આ ચેનલમાં આજથી એક નવા કોર્સનો પ્રારંભ આપણે કરી રહ્યા છીએ અને એ કોર્સનું નામ છે બેઝિક મેથ્સ. એ બેઝિક મેથ્સની અંદર એકદમ પાયા લેવલની માહિતી આપવામાં આવશે. ધીરે ધીરે એકદમ પાયા લેવલથી લઈ અને આપણે બહુ જ ઊંચા લેવલ સુધી જવાનું છે. અને મિત્રો, આ કોર્સ દરેક લોકો માટે જરૂરી છે. દરેક યાની કે જે 5મા ધોરણથી ઉપરના કોઈ પણ ધોરણની અંદર ભણતા બાળકો માટે, કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરતા વિદ્યાર્થી માટે ખાસ, અને જે માતાઓ ગૃહિણીઓ જે ઘરમાં જ છે એ પોતાના બાળકોને જે ભણાવે છે તો એમના માટે પણ, એમના એક પોતાના નોલેજ માટે, બાળકોને સાથ સહકાર આપવા માટે પણ આ કોર્સ આપ જોઈન કરી શકો છો. જે મિત્રો નોકરી કરે છે, કોઈ બિઝનેસ કરે છે, તો એમને પણ ગણિતની પાયાની માહિતી માટે આ કોર્સ જોઈન કરવો મારી દ્રષ્ટિએ જરૂરી છે. તો ચલો મિત્રો, આજે આપણે કોર્સ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. એની અંદર આજનું સૌથી પહેલું આપણું સેશન રહેશે સંખ્યા પદ્ધતિ. મિત્રો, મને એક તમારા સાથ સહકારની જરૂર છે અને એ છે કે જે હું અહીંયા મહેનત કરું છું એ મહેનતને પ્રોત્સાહન આપવા માટે તમારે વિડીયોને લાઈક કરવાનો રહેશે, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની રહેશે અને એની સાથે સાથે વિડીયો તમને કેવો લાગે છે, હું જે કામ કરી રહ્યો છું એમાંથી તમને કેટલું આવડી રહ્યું છે, મિત્રો એ દરેક વસ્તુ તમારે મને કોમેન્ટ દ્વારા બતાવવાની છે. અને જો તમે એ બધું મને બતાવશો તો મને કામ કરવાનો એક ઉત્સાહ જાગશે અને હું વધારે સમય સુધી આ કામ કરી શકીશ. અત્યારે મારું પ્લાનિંગ, જ્યાં સુધી લોકડાઉનની પરિસ્થિતિ છે ત્યાં સુધી તો મેં નક્કી કર્યું છે કે રોજ એક વિડીયો પબ્લિશ થશે અને એનો સમય રહેશે ડેઇલી 5 વાગે. મિત્રો, પણ એના પછી આ સેશન મારું ચાલુ રહેશે કે નહીં એ તો ડિપેન્ડ કરે છે કે તમારો સાથ સહકાર કેવો છે, તમે લોકો મને કેટલો પ્રેમ આપો છો એના ઉપર ડિપેન્ડ કરે છે. તો હું એવી આશા રાખીશ કે તમે વધારે મિત્રો સુધી શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મારો ઉત્સાહ વધારશો. તો ચલો મિત્રો, સ્ટાર્ટ કરીએ છીએ આજનું આપણું પહેલું સેશન, જેની અંદર સંખ્યા પદ્ધતિ. ચલો મિત્રો, હવે આપણે આપણો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. એની અંદર સૌથી પહેલાં આપણે સમજીશું કે પ્રાકૃતિક સંખ્યાઓ. મિત્રો, પ્રાકૃતિક સંખ્યાઓ એટલે શું? જે ગણતરીની સંખ્યાઓ કહેવાય. યાદ કરો, તમે કોઈ પણ સંખ્યાની જ્યારે શરૂઆત આપણે કરીએ, તમે કે હું કોઈ પણ જ્યારે આપણે શરૂઆત કરીએ ત્યારે તમને એમ કહેવામાં આવે કે અમુક લખોટીઓ આપીને હવે એમ કહેવામાં આવે કે ગણો, તો તમે ગણશો તો કેટલા કરીશું? 1 લખોટી, 2 લખોટી, 3 લખોટી, 4, 5 એવી રીતે ગણીશું. અગર કોઈ તમને આંકડા કહેવામાં આવે છે તો સામાન્ય રીતે આપણે ક્યાંથી સ્ટાર્ટ કરીએ છીએ? 1, 2, 3, 4. કોઈ તમને આવીને એમ પૂછે કે ચલો એકડા બોલો, તો 1, 2, 3, 4, 5 આપણે બોલીએ છીએ. નાના છોકરાઓને બી આપણે જ્યારે પૂછીએ છીએ તો એ પણ હંમેશા જે એકડી સ્ટાર્ટ કરે છે ક્યાંથી કરે છે? 1થી. અગર આપણે કોઈ ડિસ્ટન્સ માપતા હોઈએ તો એ પણ આપણે ક્યાંથી માપીએ છીએ? 1થી સ્ટાર્ટ કરીએ છીએ. એટલે કોઈ પણ સંખ્યા જ્યારે 1થી સ્ટાર્ટ થતી હોય, એટલા માટે આ પ્રાકૃતિક જે સંખ્યાઓ છે એને આપણે એક બીજી સંખ્યા એટલે શું કહીએ છીએ? ગણતરીની સંખ્યા કહીએ છીએ. યાદ રાખજો, કઈ સંખ્યા? ગણતરીની સંખ્યા. અને પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી કેટલા સુધીની છે? તો 1. જેમ જેમ આપણે જમણી બાજુ જઈશું એવી રીતે એની સંખ્યા વધતી જાય છે અને આજે આપણે દોરીએ છીએ અને સંખ્યા રેખા કહેવાય. આવું છેક 6ઠ્ઠા 7મા ધોરણમાં આવતું. થઈ ગયું આટલું કામ. સંખ્યા, પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય છે? 1થી. 100 સ્ટેપ બાય સ્ટેપ આગળ જઈશું અને એની અંદર હજી બહુ ડિટેલમાં આપણે ચર્ચાઓ આ ચાર્ટ જોઈશું ત્યારે કરવાના છે, એટલે બહુ ડિટેલમાં નહીં જઈએ. એના સિવાય કે પ્રાકૃતિક સંખ્યાની અંદર એક 0 એડ થયો. કોણ એડ થયું? 0. એટલે 0 એડ થયો એટલે અહીંયા આપણે 0 લખીશું. તો 0 એડ થશે એટલે એ સંખ્યા કેવી બની ગઈ? પૂર્ણ સંખ્યા બની ગઈ. યાદ રાખજો મિત્રો ખાસ. અને એમ થાય કે 0ની કેમ જરૂર પડી? તો તમે કોઈ પણ સંખ્યા દુનિયાભરની જેવી તમારે સંખ્યા લખવી હોય એવી સંખ્યા લખો. એ સંખ્યાની અંદર કોણ હશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 સુધી હશે. જેમ કે અહીંયા લખીએ આપણે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. હવે 9 પછી શું? આ 9 પછી શું? એના માટે એક 0ની શોધ થઈ એટલે 10. અને આ 0ને ક્યાં મૂકવો? તો
જીરોને ક્યાં મૂકવો એના માટે એક જીરો ક્યાં આવી ગયો શરૂઆતથી, કારણ કે આપણે કોઈ ડિસ્ટન્સ જ્યારે માપીએ છીએ તો માનો કે 1 કિલોમીટર પૂરું નથી તો આપણે એને શેમાં ગણીએ છીએ 0.5 કિલોમીટર 0. સમથિંગમાં ગણીએ છીએ. 0થી વધારે પણ 1થી ઓછું છે તો 0થી થોડું વધારે એટલે 0 એટલે શરૂઆતનો જે પોઈન્ટ છે એને આપણે 0થી સ્ટાર્ટ કરીશું. થોડા સમય પછી 1 પછી 2 3 4 એમ સો આગળ જઈશું તો પ્રાકૃતિક સંખ્યામાંથી શેનો ઉદ્ભવ થયો W વોલ નંબર યાની પૂર્ણ સંખ્યાઓ અને આ છે નેચરલ નંબર યાની n વડે દર્શાવીશું. હવે છે પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓની જરૂરિયાત કેમ પડી કે અગર હજી બી આ બાજુ આપણે જઈએ તો શું આવશે કે અહીંયા -1 -2 -3 અને -4 સો આગળ આપણે જઈએ તો એ બધી સંખ્યાઓ કેવી આવશે માઇનસ આવશે. તો જ્યારે માઇનસ સંખ્યાઓ આની અંદર એડ થઈ એટલે આપણે એને શું નામ આપ્યું એક પૂર્ણાંક સંખ્યા તરીકે ઓળખવામાં આવશે અને એ પૂર્ણાંક સંખ્યાને મિત્રો ઝેડ વડે દર્શાવવામાં આવે છે અને આ ઝેડ જે છે એ ઝેડ એક જર્મન શબ્દ છે ઝેલન કરીને અને ઝેલન શબ્દ ઉપરથી આ પૂર્ણાંક સંખ્યાઓનો ઉદ્ભવ થયો અને એનું નામ શું આપવામાં આવે છે ઝેલન એટલે જર્મન ભાષાની અંદર એનો મતલબ થાય છે સંખ્યાઓ. ચલો આટલા સુધી પહોંચી ગયા છીએ. હવે છે સમય સંખ્યા. મિત્રો યાદ રાખજો સમય સંખ્યાઓ એટલે શું તો હવે જુઓ ધારો કે અહીંયા આ બે સંખ્યાઓ છે અહીંયા સ્ટાર્ટિંગમાં 0 અને અહીંયા 1 તો આ બંનેની વચ્ચે કંઈ હશે અથવા શું હશે આ શુંનો જવાબ આપવા માટે અથવા 4 અને 5ની વચ્ચે શું હશે 5 અને 6ની વચ્ચે શું હશે એ બંનેની વચ્ચે શું હશે એના માટે એક નવી સંખ્યાઓની શોધ થઈ અને જેને આપણે કહીએ છીએ સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ પછી વાસ્તવિક સંખ્યાઓ. તો આ જે બી સંખ્યાઓ છે આના વિશે અમુક પ્રકારના પ્રશ્નો છે. સૌથી નાની સંખ્યા કઈ મોટી સંખ્યા કઈ એમાં કેવા પ્રકારના વિભાજન થાય છે અને એના વિશેની બહુ ડિટેલમાં આપણે ચર્ચા કરવાના છીએ. તો ખાસ ધ્યાનથી સમજજો અને આની અંદર કેટલી વસ્તુ તમને ખાસ ખબર હોવી જોઈએ. પ્રાકૃતિક સંખ્યા એટલે n એની અંદર બધી ધન સંખ્યાઓ આવે 1થી સ્ટાર્ટ થશે અનંત સુધી 100 પૂર્ણ સંખ્યાની અંદર કોનો સમાવેશ થશે 0નો સમાવેશ થશે એટલે કે 0 એક એડ થયું એટલે 0 અને બધી સંખ્યાઓ પ્લસ. પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું તો 0 બધી પ્લસ બધી માઇનસ. સમય સંખ્યાઓ તો એની અંદર કેવા પ્રકારની સંખ્યાઓ છે તો એ આપણે અહીંયા ચાર્ટ જોઈશું એટલે તમને વિસ્તૃત ખ્યાલ આવી જશે. તો ચલો હવે આપણે ચાર્ટ વિશે વાત કરીએ છીએ. તો ચાર્ટની અંદર આખી ઊંધી પ્રોસેસ આપેલી છે એટલે મેઇન જગ્યાએથી આપણે સ્ટેપ બાય સ્ટેપ નીચે આવવાના છીએ અને સૌથી પહેલાં મેં લખ્યું છે વાસ્તવિક સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યાઓ એટલે જેને કહેવાય રિયલ નંબર એટલે એને આપણે R વડે દર્શાવીશું. વાસ્તવિક સંખ્યાઓ એટલે રિયલ નંબર. વાસ્તવિક સંખ્યાઓના બે ભાગ પડે છે એક સમય સંખ્યા અને બીજો છે અસમય સંખ્યા. અસમય સંખ્યા એકલો ભાગ છે એટલે એને આપણે પહેલાં સમજી લઈએ છીએ. અસમય સંખ્યા એટલે જેને કહેવાય અનાવૃત. અનાવૃત કેવી સંખ્યા અનાવૃત અને આ જે સંખ્યા છે એ કેવી આવશે આવૃત સંખ્યા. આવૃત એટલે કે અનંત આવૃત અનંત સુધી જાય છે પણ એને આપણે આવરી શકીએ છીએ આવૃત છે જ્યારે આ જે છે એ અનંત અનાવૃત છે બરાબર. અને આની અંદર એક બીજો પણ ભાગ પડશે જે છે શાંત દશાંશ. શાંત દશાંશ. ચલો પહેલાં આપણે આ એક ભાગ છે એના વિશે જાણકારી મેળવી લઈએ છીએ. અસમય સંખ્યાઓ એટલે આપણે આને અનંત સુધી જવાની છે અને રિપીટ ન થવી જોઈએ એવી સંખ્યાઓ. અને આનું અગર પરફેક્ટ એક ઉદાહરણ હોય તો એ છે કોણ પાઈ. આને વંચાશે પાઈ. ઓકે હવે આના બીજા ઉદાહરણો વિશે અગર આપણે જોઈએ તો સ્ટેપ બાય સ્ટેપ એની અંદર આપણે વાત કરીએ તો શું આવશે માનો કે 5 અને 5ની પછી હું ઉદાહરણ ધારો કે લઉં 1 0 1 પછી 00 1 પછી 000 1 પછી 4 વખત 0 એવી રીતે 100 આગળ ચાલી જાય છે. ખ્યાલ આવી ગયો. હવે ધારો કે એમ લઈએ અહીંયા કે 0.1 2 3 4 5 6 7 8 9 10 11 100. હજી ધારો કે આપણે ઉદાહરણ લઈએ કે 4.01 001 000 1 4 વખત 0 1 100. હજી આપણે ધારો કે ઉદાહરણ લઈએ કે 2 ડબલ એકડા 0 3 એકડા 0 4 એકડા 0. ટૂંકમાં આ જે સંખ્યાઓ છે ને એ સંખ્યાઓ સેમ ટુ સેમ રિપીટ ન થવી જોઈએ.
શું સેમ ટુ સેમ રિપીટ ન થવી જોઈએ તો આપણે એને શું કહીશું? અનંત સુધી ચાલે છે પણ અનાવૃત છે, તો અનંત અનાવૃત તરીકે આને ઓળખવામાં આવશે. અને આ સંખ્યાઓને આપણે શું કહીએ છીએ? અસમય સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. એના સિવાય એક બેસ્ટ એક્ઝામ્પલ અગર આપણે જોઈએ એના સિવાયના, તો જેમ કે √2, √3, પછી √4, √5, તો આવા પ્રકારની જે સંખ્યાઓ છે એની અંદરથી જો 2નું વર્ગમૂળ નીકળે છે? નહીં નીકળતું. અને છતાં જો અગર આપણે કાઢીશું તો આવા પ્રકારની સંખ્યાઓ આવશે. અનંત સુધી ક્યારેય આંકડા રિપીટ નહીં થતા હોય એવી સંખ્યા હશે. 3નું આપણે વર્ગમૂળ કાઢીએ નીકળતું નથી, તો એને આપણે શું કહીશું? અસમય સંખ્યા. હવે જો 4નું વર્ગમૂળ કાઢીએ તો 4નું વર્ગમૂળ કેટલું છે? 2. અને 4નું વર્ગમૂળ અગર 2 હોય તો આ અસમય નથી, આ સમય સંખ્યા થઈ જશે. તો વાસ્તવિક સંખ્યા એટલે દુનિયાભરની જેટલી સંખ્યાઓ છે એના 2 જ પ્રકાર છે, એક સમય સંખ્યા અને એક અસમય સંખ્યા. એમાંથી અસમય સંખ્યા એટલે કેવી? કે અનંત સુધી ચાલી જતી હોય અને રિપીટ ન થતી હોય, એની પુનરાવર્તન ન પામતી હોય તો તેને અસમય સંખ્યાઓ કહેવાશે. અને બીજું કે જેનું વર્ગમૂળ ન નીકળતું હોય, એની પૂર્ણ વર્ગ સંખ્યા નથી ને છતાં આપણે એનું વર્ગમૂળ કાઢીએ તો એ પણ અસમય સંખ્યાઓ આવશે. અથવા જે સંખ્યા પૂર્ણ ઘન નથી ને એનું પણ ઘનમૂળ કાઢીએ તો પણ એને શું કહીશું? અસમય સંખ્યા. હવે આ પૂર્ણ વર્ગ, પૂર્ણ ઘન શું છે એ વર્ગમૂળ અને ઘનમૂળના ટોપિક ભણીશું ત્યારે એના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજીએ છીએ. અસમય સંખ્યાની અંદર શું યાદ રાખવાનું? એના એક્ઝામ્પલ આપવા હોય તો 1π, √2, √3, √5 આવા ઉદાહરણો આપી શકીએ. હજી કોઈનું ઉદાહરણ આપવું હોય તો 4નું ઉદાહરણ આપવું હોય તો 4નું ઘનમૂળ લઈ લેવાનું, તો 4નું ઘનમૂળ નીકળે નહીં તો એ પણ શું થશે? અસમય સંખ્યાઓ. તો આઈ હોપ કે અસમય સંખ્યા તમારી રેડી થઈ ગઈ હશે. હવે આપણે વાત કરીએ છીએ સમય સંખ્યા ઉપર. અને સમય સંખ્યાઓના પાછા 2 પ્રકાર પડે છે. એક છે અનંત આવૃત અને બીજું છે શાંત દશાંશ. આ શાંત દશાંશ શું છે? જેમ કે અહીંયા આપણે જવાબ 5 લખીએ કે 5.2, જુઓ ધ્યાનથી. હવે આગળ જાય છે? ના, પૂરી થઈ ગઈ. એના સિવાય ધારો કે આપણે વાત કરીએ કે 5.125 યાની કે 5.125 આગળ જાય છે? હવે ના, તો પૂરી થઈ ગઈ. તો આવા પ્રકારની જે સંખ્યાઓ છે આપણે એને શું કહીશું? શાંત દશાંશ કહીશું. શું કહીશું? શાંત દશાંશ. અને આ છે અનંત આવૃત, યાની કે અહીંયા હું લખું છું કે 5.1212121212 તો જુઓ અહીંયા 12 12 12 12 અનંત સુધી તો જાય છે પણ અનંત આવૃત કહેવાય, જેને આપણે આવરી શકીએ છીએ, કવર કરી શકીએ છીએ. અને બીજા શબ્દોમાં લખવી હોય તો શું લખાય? 5.12ની ઉપર લીટી એને 12 વંચાય. જેમ કે અહીંયા લખીએ 1.6 તો 6 6 6 6 6 6 ચાલુ જતું હોય 100 તો આપણે આને શું વંચીશું? 1.6ની ઉપર 12. તો આમાં કંઈક ડિફરન્સ છે. જુઓ, આ અનંત સુધી જાય છે, રિપીટ નહીં થતી, મતલબ અનંત અનાવૃત યાની અસમય સંખ્યાઓ. અને આ આંકડાઓ રિપીટ થાય છે અમુક સંખ્યા પછી, અને એ જ્યારે રિપીટ થાય છે તો આપણે એને શું કહીશું? અનંત આવૃત કહીશું. કોઈ અગર એવું ઉદાહરણ આપણે લઈએ કે 5.14285257 આશરે મેં લીધું છે 142857. ફરી પાછું હવે લખીએ કે 142857 અને આ 100 ચાલુ જતું હોય તો આપણે એને શું લખી શકીએ? 5.142857 અને આની ઉપર 12. મતલબ પાંચડા પછી 6 આંકડાઓ વારંવાર રિપીટ થાય છે, તો એનો મતલબ એ પણ સંખ્યા કેવી છે? સમય સંખ્યા છે. ઓકે, તો એના કેટલા પ્રકારો પડ્યા? 2, અનંત આવૃત અને શાંત દશાંશ. એટલે એ હંમેશા શું કહીશું? સમય સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવશે. તો આ તો થઈ ગયું એનું દશાંશ સ્વરૂપ, પણ એને હકીકતમાં દર્શાવવાની મેથડ કેવી છે? તો સમય સંખ્યાને દર્શાવવું હોય તો p/q પ્રકારની સંખ્યા કહેવાય. એક સંખ્યા ઉપર એક સંખ્યા નીચે વચ્ચે ભાગાકારની નિશાની, યાની કે જેને શું કહેવાય? અપૂર્ણાંક કહેવાય. આને યાદ રાખજો, શું કહેવાય? અપૂર્ણાંક પ્રકારની હશે. એટલે સમય સંખ્યાને 2 ભાગ પડે છે, એક અપૂર્ણાંક છે અને બીજો છે પૂર્ણાંક. તો પૂર્ણાંક અને અપૂર્ણાંકમાં શું ડિફરન્સ છે એની પણ આપણે ચર્ચાઓ કરવાના છીએ. તો p/q પ્રકારની સંખ્યા હશે, એમાં p હંમેશા ક્યાંથી લેવાનો? ઝેડમાંથી, અને ક્યુ ક્યાંથી લેવાનો? તો ક્યુ હંમેશા એનમાંથી લેવાનો. આવું કેમ કરીએ છીએ? તો એનું પણ સ્પેસિફિક રીઝન છે કે અંશમાં p હોય, છેદમાં ક્યુ હોય. અંશ તમે પ્લસ લખો, માઇનસ લખો યા 0 લખો તો ચાલે, બાકી છેદમાં હંમેશા પ્રાકૃતિક સંખ્યા યાની કે n અને 1 થી લઈને અનંત સુધીની સંખ્યાઓ યાની ખાલી ધન સંખ્યાઓ જ હોવી જોઈએ. કેમ ધન લઈએ છીએ એના પાછળનું પણ કારણ છે. જુઓ, જેમ કે હું લખું છું 5/2,
ઓકે, તો આ નીચે ધન છે એનાથી કોઈ ફરક પડતો નથી. પણ હું એમ લખું કે 5ની નીચે -2, તો છેદમાં મેં શું લીધું છે માઇનસ, પણ અહીંયા શું કીધું હતું છેદમાં શું હોવું જોઈએ, પ્રાકૃતિક સંખ્યા જ હોવી જોઈએ. તો અહીં તો પ્રાકૃતિક નથી, તો એનું રૂપાંતર કરી શકાય. જુઓ આ નીચે માઇનસ છે એનો મતલબ વચ્ચોવચ લખી શકાય, અને વચ્ચોવચ હોય તો એને ઉપર લખી શકાય. યાદ રાખજો. માટે આપણે સર્વસામાન્ય રીતે એવું માનીએ છીએ કે અંશને શું લેવાનું, પૂર્ણાંક સંખ્યા એટલે પ્લસ માઇનસ કે 0 હોય તો ચાલે, અને છેદ હંમેશા પ્રાકૃતિક સંખ્યા લેવાનું. હવે કોઈ એમ કે નહીં અમારે પ્રાકૃતિક સંખ્યા નથી લેવું તો ચાલે, તો ક્યુની એક બીજી શરત છે, ક્યુ બિલોંગ્સ ટુ ઝેડ, ક્યુ બિલોંગ્સ ટુ ઝેડ, બટ પણ અહીંયા શું ધ્યાન રાખવાનું, ક્યુ નોટ ઇક્વલ ટુ 0. ક્યુને તમે ઝેડમાંથી લઈ શકો, પણ ક્યુની કિંમત ક્યારે 0 ના હોવી જોઈએ. અગર 0 હશે તો, જેમ કે અહીંયા તમે લખો 5/0, છેદમાં 0 હોય તો એનું ક્યારેય સ્વરૂપ શક્ય નથી. અને એ કેમ નથી, એનું રીઝન શું છે, તો એના વિશે સ્પેશિયલી ચર્ચા આપણે પછી કરીશું, અત્યારે નહીં કરીએ. તો કેટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે, પી ભાગ્યા ક્યુ પ્રકારની સંખ્યા, પીને હંમેશા ઝેડમાંથી લેવામાં આવે છે, અને ક્યુને હંમેશા ક્યાંથી લેવામાં આવે છે, એન, એટલે કે છેદ હંમેશા પ્લસ હશે. ઓકે, છેદ પ્લસ હશે એવું તો આપણે વાત થઈ ગઈ. પણ અપૂર્ણાંક અને પૂર્ણાંકમાં શું ફરક છે, તો અપૂર્ણાંક મતલબ કે એનો છેદ પ્રાકૃતિક સંખ્યા તો ખરી, પણ એક સિવાયની અહીંથી, એટલે કે એકથી મોટી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા હશે તો એને આપણે શું સમજીશું, અપૂર્ણાંક સમજીશું. અને જેના છેદમાં 1 હોય, જેમ કે અહીંયા આપણે સમજીએ 5/1, તો 5/1 એટલે શું વાંચીએ આપણે, ખાલી 5 જ વાંચીએ, નીચે 1 લખતા નથી. અગર 5/1 હોય તો બી આપણે 5 જ લખીએ છીએ. એટલે શું ધ્યાન રાખવાનું કે 5/1 જ્યારે 5/1 લખીશું તો એ પૂર્ણાંક થઈ જશે, અને 5/1 સિવાયની કોઈ પણ સંખ્યા લખીશું તો અપૂર્ણાંક થશે. હા, પછી કદાચ અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવો પછી ઉડી જાય એ અલગ મેટર છે, પણ સામાન્ય રીતે છેદમાં જ્યારે 1 હશે તો એને પૂર્ણાંક બોલાય છે, અને 1 સિવાયની કોઈ પણ સંખ્યા હશે તેને શું કહેવાશે, અપૂર્ણાંક. હવે અપૂર્ણાંક વિશે આપણે ચર્ચા કરીએ. અપૂર્ણાંકમાં 3 ભાગ પડે છે, ઋણ પૂર્ણાંક, શૂન્ય પૂર્ણાંક, ઋણ અપૂર્ણાંક, શૂન્ય અપૂર્ણાંક અને ધન અપૂર્ણાંક. આમાં શું ફરક, તો જેનો અંશ ધન હોય, છેદ તો ધન હશે જ, એટલે આપણે છેદની વાત નહીં કરીએ, જેનો અંશ ધન હશે તો એ ધન અપૂર્ણાંક, જેનો અંશ ઋણ હશે એ ઋણ અપૂર્ણાંક, અને જેનો અંશ 0 હશે શૂન્ય અપૂર્ણાંક. ઉદાહરણ તરીકે સમજીએ તો ઋણ પૂર્ણાંકનું એક ઉદાહરણ લઉં, ઋણ અપૂર્ણાંકનું, જેમ કે -5/2, એટલે આને તો આપણે ધન લેવાનો જ છે કમ્પલસરી, અને અંશ જેનો માઇનસ હશે એને કહેવાય ઋણ અપૂર્ણાંક. જેનો અંશ 0 હોય યાની 0/2, 0/2 યાની 0 જ થાય, તો એવી જે સંખ્યા છે એને આપણે શું કહીશું, શૂન્ય અપૂર્ણાંક. અને અહીંયા ધન સંખ્યા યાની 5/2 પ્રકારની સંખ્યા. હવે 5 કેવા છે, પ્લસ, એટલે આખો અપૂર્ણાંક પ્લસ છે. તો અપૂર્ણાંકની અંદર 3 ભાગ, ધન અપૂર્ણાંક, ઋણ અપૂર્ણાંક અને શૂન્ય અપૂર્ણાંક. ઋણ અપૂર્ણાંક યાની અંશ ઋણ હશે, અને ધન અપૂર્ણાંક યાની અંશ ધન હશે, અને શૂન્ય અપૂર્ણાંક યાની અંશ શૂન્ય હશે. તો એનું મતલબ શું થઈ જશે, અપૂર્ણાંક સંખ્યાઓના 3 ભાગ. હવે આગળ કોઈ ભાગ નથી. હવે આપણે વાત કરીએ પૂર્ણાંક સંખ્યાઓ વિશે. તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર એવી જ રીતે 3 ભાગ પડશે. તો જો અપૂર્ણાંક છે એનો છેદ 1 હોય, અથવા એવું વિચારો જે સમય સંખ્યાઓ છે એનો છેદ 1 હોય, તો હવે અંશ ઋણ હશે તો ઋણ પૂર્ણાંક, અગર અંશમાં 0 હશે તો 0 યાની શૂન્ય પૂર્ણાંક, અને જો ધન હશે તો ધન પૂર્ણાંક. ડન. તો આટલી વસ્તુ ક્લિયર ખબર પડવી જોઈએ. હવે આગળ આપણે વાત કરીએ તો આ શૂન્ય અને ધન પૂર્ણાંક, આ બંનેનો સમૂહ ભેગો થાય તો આપણે એને શું બોલીએ છીએ, પૂર્ણ સંખ્યા બોલીએ છીએ. શું બોલીએ છીએ, પૂર્ણ. ધન સંખ્યા એટલે કઈ, તો 1 2 3 4 5 6 100 અનંત સુધી છેદમાં 1 હોય, એટલે છેદમાં 1 ધારો કે આપણે ધ્યાનમાં ના લઈએ તો એ જે અપૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ જે છે એના પૈકીના ધન પૂર્ણાંક એટલે 1 થી અનંત સુધીની સંખ્યા, અને શૂન્ય પૂર્ણાંક યાની 0, તો આ બંને ભેગા થશે ત્યારે શું બને છે, પૂર્ણ સંખ્યા બને છે. શું બને છે, પૂર્ણ સંખ્યા. ક્લિયર આટલા સુધીમાં? તો પૂર્ણ સંખ્યા પછી આપણે વાત કરીએ તો પૂર્ણ સંખ્યાના 2 ભાગ, એક શૂન્ય અને બીજો એક ભાગ પડશે પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે ગણતરીની સંખ્યા 1 થી 100 અનંત સુધી ચાલી જાય છે, જેને આપણે શું બોલીએ છીએ,
પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે નેચરલ નંબર. ચલો હવે આપણે પ્રાકૃતિક સંખ્યા વિશે વાત કરીએ તો પ્રાકૃતિક સંખ્યાના બે ભાગ પડે છે, એકી સંખ્યા અને બેકી સંખ્યા. એકી સંખ્યા એટલે શું કે જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી ન શકાય, એટલે કે જ્યારે બે વડે ભાગતા હોઈએ ત્યારે એની શેષ 0 સિવાય એટલે કે 1 આવે તો એવી સંખ્યાને આપણે શું કહીશું? એકી સંખ્યા કહીશું. અને જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય, જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને આપણે શું કહીશું? બેકી સંખ્યા તરીકે ઓળખવામાં આવશે. યાદ રાખજો, જે સંખ્યાને બે વડે ભાગી શકાય એ બેકી સંખ્યા, અને જે સંખ્યાને બે વડે ન ભાગી શકાય એને કહીશું એકી સંખ્યા. યાની કે એના ઉદાહરણ તરીકે જોવું હોય તો 1, 3, 5, 7, 9, 11, 13, 15 આ બધી એકી સંખ્યાઓ છે. બેકી સંખ્યા યાની કે 2, 4, 6, 8, 10, 12 આ બધી સંખ્યાઓ બેકી સંખ્યા છે. કોઈ એમ કહેશે કે અમને તો આવું બધું નહીં ખબર પડતી હોય, કે અમે તો ભણ્યા જ નહીં હોય. તો ભાઈ અમે ક્યાં ના પાડી તમે નહીં ભણ્યા હોય, પણ આપણે જે ચર્ચા કરીએ છીએ એની અંદર આ ટૉપિક બતાવવો જરૂરી છે એટલે બતાવું છું, બરાબર? તો ધ્યાનથી સમજો. તો એકી સંખ્યા અને બેકી સંખ્યા શું છે ખબર પડી ગઈ. એકી બેકી તો બધાને ખબર પડે, પણ એનું નામ બદલાય. શું બદલાય? નામ. તો એકી સંખ્યાનું બીજું શું નામ છે તો એ મેં અહીંયા લખ્યું છે. એકી સંખ્યાનું બીજું નામ છે યુગ્મ સંખ્યા. યુગ્મ સંખ્યા મતલબ યુગ્મ સંખ્યા મતલબ બેકી. યુગ્મ મતલબ બેકી, અયુગ્મ મતલબ એકી સંખ્યા. આ ખાસ યાદ રાખજો. એકી સંખ્યા મતલબ અયુગ્મ અને બેકી સંખ્યા મતલબ યુગ્મ. યાદ રાખવું હોય નોર્મલ તો અ થી અ. અયુગ્મ તો એકી અને યુગ્મ તો બેકી. ક્લિયર? તો અહીંયા લોચા પડે. આ તો બધાને આવડે, આ બધાને આવડે છે, અહીંયા લોચા પડે છે. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની રહેશે. ઓકે, તો સ્ટેપ બાય સ્ટેપ કામ કરીશું તો તમને ખબર પડી જશે. તો આ બે સંખ્યાઓ તમારી અહીંયા ડન રેડી થઈ જશે. એના સિવાય અનંત આવૃત, શાંત અશાંત આ શું છે એની પણ આપણે ચર્ચાઓ કરી ચૂક્યા છીએ. હવે સૌથી અગત્યનો એક અલગ નવો ટોપિક એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓમાંથી બીજા પણ એક ભાગ પડે છે, જે છે વિભાજ્ય સંખ્યાઓ, અવિભાજ્ય સંખ્યા અને એક કે જે અવિભાજ્ય કે વિભાજ્ય નથી. ક્લિયર? તો આ જે આપણો ટોપિક છે એ ટોપિક આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ભણીશું. અને એની સાથે સાથે કે આ જે પ્રશ્નો ભણ્યા છીએ એની અંદરથી પ્રશ્નો કેવા પ્રકારે પૂછાતા હોય છે એની આપણે ચર્ચા કરીશું. અત્યાર સુધીમાં તો ખાલી આપણે કે કયા પ્રકારની સંખ્યાઓ કેવી હોય, શું હોય એના વિશે આપણે ચર્ચા કરી છે, એના પ્રશ્નોની ચર્ચા ક્યાંય કરી નથી. તો પરીક્ષાની અંદર પ્રશ્નો કેવા પ્રકારના પૂછાતા હોય છે એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરવાના છીએ. તો આપણે તુરંત મળીએ છીએ નવા ટોપિકની અંદર એટલે કે નવા વિડીયોમાં. તો આપ બન્યા રહેશો. Thank you so much.